હેલો ફ્રેન્ડ, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત ગદ્ય નંબર 6 જેનું શીર્ષક છે પુતલિકા પરીક્ષા એમનો અભ્યાસ કરીશું. આમ તો પ્રસ્તાવનામાં જોઈએ તો એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ સંસ્કૃત સાહિત્યમાં, સંસ્કૃત ભાષામાં અનેક કથાઓ રચાય છે, બરાબર. અનેક કથાનું સર્જન થયું છે, જે કથાના માધ્યમ દ્વારા આપણને એટલે કે લોકોને કંઈક સંદેશ આપે છે, બોધ આપે છે કે ભાઈ જીવન છે એ કઈ રીતે સારી રીતે જીવવું, અથવા જે સારા ગુણો છે એ જીવનમાં ઉતારવા. તો આવી વાર્તાઓ છે એ ઘણી વખત કોઈ પ્રાણીઓની કથાઓ દ્વારા અથવા એના સંવાદ દ્વારા આપણને બોધ આપે છે. તો ઘણી વખત કેટલાક પાત્રો છે, જેમ કે અકબર, બિરબલ, કાલિદાસ અને રાજા ભોજ, બરાબર, વિક્રમ બેતાળ, આ પાત્રોના માધ્યમથી પણ આપણને એક બોધ આપે, સંદેશો આપે. તો આ વાર્તામાં એટલે કે જે પાઠ છે પુતલિકા પરીક્ષા, એમાં પણ કેટલાક પાત્રો છે, એ પાત્રો દ્વારા આપણને કંઈક બોધ આપવામાં આવે છે. આખા પાઠનો જો ટૂંકમાં સાર સમજીએ તો એક વેપારી હોય છે વણિક, એ કોઈ રાજાના દરબારમાં આવે છે અને રાજાની સમક્ષ 3 પુત્રીઓ, બરાબર, 3 સ્ટેચ્યુ, મૂર્તિઓ એ રજૂ કરે છે. અને એ 3 મૂર્તિઓ છે એ રંગ, રૂપ, આકાર, વજન દરેક રીતે એક જ સમાન હોય છે. અને રાજા છે એ આ મૂર્તિઓને જોઈને એકદમ ખુશ થઈ જાય છે. અને ત્યારબાદ ખુશ થયેલા રાજાને જે આ વેપારી છે એ ખરીદવા માટે વિનંતી કરે છે. અને જ્યારે રાજા છે એ લેવા માટે તૈયાર થાય છે એટલે એ 3 મૂર્તિઓનું મૂલ્ય જણાવવામાં આવે છે કે એક મૂર્તિનું એટલે કે પ્રથમ મૂર્તિ છે એનું કિંમત છે 1 રૂપિયો છે, બીજી મૂર્તિનું 1000 રૂપિયા છે અને ત્રીજી મૂર્તિનું મૂલ્ય 1,00,000 રૂપિયા છે. એટલે રાજા છે આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ 3 મૂર્તિઓ છે, પુતળીઓ છે, એ દેખાવમાં તો એક સમાન છે, વજનમાં પણ એક સમાન છે, રંગમાં પણ એક સમાન છે, તો એમનું મૂલ્ય એટલે કે કિંમત કેમ અલગ અલગ? એટલે વેપારી પોતે એવું કહે છે કે આ પ્રશ્નનો જવાબ છે એ તમારી સભામાં ઘણા બધા બુદ્ધિશાળી લોકો બેઠેલા છે, એમને તમે પૂછો ને. એટલે જ્યારે રાજા છે પોતાના દરબારમાં બેઠેલા દરેક મંત્રીઓને અથવા જે બધા બેઠા હોય છે એમને પૂછે છે, પણ દરેક લોકો એનું અવલોકન કરે છે, પણ કોઈ જાણી શકતું નથી કે ભાઈ આ મૂર્તિ છે એમની કિંમતમાં આટલો ડિફરન્ટ શા માટે, અલગ અલગ શા માટે, ભેદ શા માટે. અને અંતે રાજા છે એ પોતાના મંત્રીને વિનંતી કરે છે કે મંત્રી, આપસ તે આમનું મૂલ્ય જણાવો, કે અથવા તો આનું મૂલ્ય એટલું અલગ અલગ છે એનું કારણ જણાવો. એટલે પોતે મંત્રી છે એ 2 કે 3 દિવસની એવું મુદત માંગે છે કે ભાઈ 2 દિવસ માટે તમે મને આ સમય આપો. એટલે મંત્રી છે પોતે આ 3 મૂર્તિઓને પોતાના ઘરે લઈ જાય છે. પોતે થાકેલો છે, ભૂખ પણ લાગેલો છે, તેમ છતાં જિજ્ઞાસાના કારણે ભૂખ અને ઊંઘ, થાકને ત્યજીને આ મૂર્તિનું પરીક્ષણ કરે છે. એટલે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે છે. એટલે તરત જ એને જે કાનમાં જે પેલું ચિત્ર હોય છે મૂર્તિના, એ દેખાય છે. અને એ ચિત્રમાં પછી પ્રથમ મૂર્તિના કાનમાં એ ચિત્રમાં સળી નાખે એટલે એ સળી છે એ બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. બીજું મૂર્તિ લે છે તો બીજી મૂર્તિના કાનમાં એ સળી નાખે તો એ જે હળી છે એ મોઢેથી બહાર નીકળી જાય છે. ત્રીજી મૂર્તિ લે છે તો ત્રીજી મૂર્તિના કાનમાં એ સળી નાખે તો એ સળી છે પેટમાં ઉતરી જાય છે. અને પછી મંત્રી છે એ નિશ્ચિત થઈ જાય છે અને દરબારમાં હાજર થાય છે. અને પછી કહે છે કે ભાઈ આ મૂર્તિનું મૂલ્ય 1 રૂપિયો છે, બીજી મૂર્તિનું મૂલ્ય 1000 રૂપિયા છે અને ત્રીજી મૂર્તિનું મૂલ્ય 1,00,000 રૂપિયા છે. અને અંતે વેપારી છે એ પછી 3 મૂર્તિનું જે મૂલ્યનું ભેદ છે એ જણાવે છે અને કહે છે કે જે પ્રથમ મૂર્તિ છે જેના કાનમાં સળી નાખવામાં આવે છે અને એ સળી છે એ બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. એટલે કે જે વ્યક્તિ જે હિતકારક વચનો એક કાનેથી સાંભળે છે અને બીજા કાનેથી બહાર કાઢી નાખે છે, ભૂલી જાય છે, એમનું મૂલ્ય 1 રૂપિયા સમાન છે. પછી વેપારી છે એ બીજી મૂર્તિ લે છે, એ મૂર્તિના કાનમાં સળી નાખે છે અને સળીથી મુખમાંથી બહાર નીકળી જાય છે. એટલે વેપારી કહે છે કે ભાઈ જે વ્યક્તિ હિતકારક વચન કાનેથી સાંભળે છે, બરાબર, અને મુખેથી બહાર એટલે કે અન્ય લોકોને ઉપદેશ આપે છે પણ પોતાના જીવનમાં ઉતારતા નથી. સમાજમાં મોટા ભાગે આવા લોકો જોવા મળતા હોય જેની પાસે ઘણું બધું જ્ઞાન હોય પણ જીવનમાં કંઈ ન ઉતારે, બીજાને ઉપદેશ જ આપ્યા કરે, બોધ જ આપ્યા કરે. તો આવા લોકોનું મૂલ્ય છે 1,000 રૂપિયા સમાન છે. અને જે ત્રીજી મૂર્તિ છે જેના કાનમાં સળી નાખવામાં આવે છે અને એ સળી છે પેટમાં જતી રહે છે, ઉદરમાં જતી રહે છે. અને
વેપારી પોતે એવું કહે છે કે જે વ્યક્તિ હિતકારક વચન સાંભળે છે અને પોતાના જીવનમાં ઉતારે છે, બરાબર, પોતાના મનમાં ગ્રહણ કરે છે અને જીવનના યથાયોગ્ય પ્રસંગમાં આ જ્ઞાનને રજૂ કરે છે, એ વ્યક્તિનું મૂલ્ય 1 લાખ સમાન છે, બરાબર. એટલે આ રીતે વેપારી છે ત્રણેય મૂર્તિનું અલગ અલગ મૂલ્ય, કિંમત શા માટે છે એનું કારણ જણાવે છે. રાજા પણ ખુશ થઈ જાય છે. તો હવે આપણે આપણા પાઠને શરૂ કરીએ. એકદા એકસ્યામ નૃપસભાયામ કચ્ચિત વૈદેશિક વણિક સમાગતઃ. એકદા એક વખત એક નૃપસભાયામ રાજાની સભામાં કચ્ચિત એટલે કોઈ વૈદેશિક વણિક એટલે કે વિદેશી વણિક વેપારી સમાગત એટલે કે આવી પહોંચે છે, આવે છે. એટલે એક વખત એક રાજાની સભામાં કોઈ વિદેશી વણિક છે આવે છે. તસ્ય પાર્શ્વે કાષ્ટમય સુંદર્ય કલાત્મિકા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ સસમાના ત્રિશઃ પુતલિકા આસન. તસ્ય પાર્શ્વે તેની પાસે કાષ્ટમય એટલે કે લાકડામાંથી બનેલી સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, ભારેણ એટલે કે વજન, રૂપ, રાગણ એટલે કે રંગથી એક સમાન ત્રિશઃ એટલે કે 3 પુતળીઓ હતી, 3 મૂર્તિઓ હતી. એટલે કે એની પાસે લાકડામાંથી બનેલી સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, વજન, રૂપ, રંગથી એક સમાન 3 પુત્રીઓ હતી, 3 મૂર્તિઓ હતી. રાજસભાયામ ઉપસ્થિત અસો વણિક તા પુતલિકા નૃપમ પ્રદર્શ્યતિ. બરાબર કે ભાઈ રાજસભામાં ઉપસ્થિત આ વણિક તે મૂર્તિઓને, તે પુત્રીઓને રાજાની સમક્ષ રજૂ કરે છે, રાજાને દેખાડે છે. નૃપતિ સ્વકર કમલયો ગૃહીત્વા તાહ પશ્યતિ. બરાબર, નૃપતિ એટલે કે રાજા, સ્વ એટલે કે પોતાના, કર કમલયો કે ભાઈ કમળ રૂપી હાથમાં, ગૃહીત્વા એટલે કે લઈને, ધારણ કરીને, તાહ પશ્યતિ કે તેને જુએ છે. એટલે કે રાજા છે એ પોતાના કમળ રૂપી હાથમાં તે પુત્રીઓને લઈને જુએ છે. કલાત્મિકા તાહ નૃપતે મન હરંતી. એટલે કે કલાત્મક એવી તે મૂર્તિઓ, પુતળીઓ તે રાજાના મનને હરી લે છે, રાજાને ગમી જાય છે. નૃપતિ તમ વણિજમ પ્રશંસતિ કે રાજા છે તે વણિકની પ્રશંસા કરે છે. સ્વકીય પ્રશંસા પ્રગટ્યતી અને પોતાની પ્રસન્નતા પણ પ્રગટ કરે છે. એટલે પ્રથમ પેરેગ્રાફમાં મિત્રો એવું આવ્યું કે કોઈ વિદેશી વણિક છે, વેપારી છે, એક રાજાની સભામાં આવે છે અને પોતે 3 મૂર્તિઓ રજૂ કરે છે. અને 3 મૂર્તિઓ, પુતળીઓ રંગ, રૂપ, વજન, આકાર સર્વ રીતે એક જ સમાન છે અને રાજાની સમક્ષ રજૂ કરે છે. રાજા એ મૂર્તિઓને જુએ છે અને એકદમ ખુશ થઈ જાય છે. બરાબર. નૃપતિમ પ્રસન્નમ દ્રષ્ટવા અસો વણિક તામ ક્રેતુમ પ્રાર્થિતવાન. બરાબર, ક્રેતુમ, ક્રેતુમ મીન્સ ખરીદવું, અને પ્રાર્થિતવાન પ્રાર્થના કરવી. કે નૃપતિમ પ્રસન્નમ દ્રષ્ટવા રાજાને પ્રસન્ન જોઈને, અસો વણિક કે તે વણિક વેપારી, તાહ ક્રેતુમ પ્રાર્થિતવાન કે વણિક છે એમને ખરીદવા માટે વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે. કે રાજાને પ્રસન્ન જોઈને વેપારી છે રાજાને એવી વિનંતી કરે છે કે તમે આ મૂર્તિઓ છે, પુત્રીઓ છે ખરીદો. તતો નૃપતિ વણિજે તાસામ મૂલ્યમ ઉચ્ચતિ કે પછી રાજા છે એ વણિકને તેનું મૂલ્ય પૂછે છે. તદા વણિક વદતી અને ત્યારે વણિક બોલે છે, વેપારી બોલે છે, ત્રિશુણામ અપી પુત્લિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. ત્રિશુણામ તો 30 ની પણ શું 3 કે 3 મૂર્તિઓનું મૂલ્ય છે અલગ અલગ છે. એકસ્ય રૂપ્યકમ માત્રમ. બરાબર કે ભાઈ એકનું મૂલ્ય 1 રૂપિયો છે. અન્યસ્ય સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ અસ્તિ અને અન્ય એટલે કે બીજીનું 1000 રૂપિયા છે. તૃતીયા એકા પુત્લિકા લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દદાધિ ઇતિ. ને તૃતીય એટલે કે ત્રીજી મૂર્તિનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. નૃપતિ
સ આશ્ચર્યમ વણિજે કથ્યતિ, એટલે રાજાજી આશ્ચર્યપૂર્વક વેપારીને કહે છે, ભો વણિક, એટલે કે અરે વણિક, કથમ તાવત સમાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ, કે કેમ તારી એક જ સમાન દેખાતી મૂર્તિનું મૂલ્ય ભિન્ન ભિન્ન છે, અલગ અલગ છે. એટલે રાજા છે એ ત્રણેય મૂર્તિનું મૂલ્ય અલગ છે એ જાણીને આશ્ચર્યપૂર્વક વણિકને એવું પૂછે છે કે ભાઈ તારી આ ત્રણેય મૂર્તિઓ તો એક સમાન લાગે છે, તો એનું મૂલ્ય કેમ અલગ અલગ છે. વણિક અવદત, એટલે કે વણિક બોલે છે, અયી નૃપ, કે હે રાજા, ભવતઃ રાજસભાયામ અત્ર બહવ વિદ્વાસ વિચક્ષણા પુરુષા વિરાજન્તે, બરાબર, કે ભવતઃ એટલે કે તમારું, રાજસભાયામ અત્ર એટલે કે આ તમારી આ રાજસભામાં, બહવ ઘણા, વિદ્વાસમ વિચક્ષણા, વિદ્વાસમ મીન્સ વિદ્વાન, વિચક્ષણા એટલે કે બુદ્ધિશાળી પુરુષા વિરાજન્તે. એટલે વણિક એવું કહે છે કે હે રાજા, તમારી રાજસભામાં અહીં ઘણા બધા ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો વિરાજે છે, બેસે છે. તે એતા પુત્લિકા પરીક્ષો તાસામ મૂલ્ય ભેદમ તસ્ય સ કારણ વિજ્ઞાપયિતુમ અહંતિ, એટલે કે તે આ મૂર્તિઓની પરીક્ષણ કરીને, નિરીક્ષણ કરીને, તાસામ એટલે કે તેના મૂલ્ય ભેદમ, તેના મૂલ્યનું ભેદ એટલે તફાવત, સ અને તસ્ય કારણમ અને તેનું કારણ, વિજ્ઞાપયિતુમ એટલે કે જણાવવા માટે, અહંતિ સમર્થ છે, યોગ્ય છે. એટલે અહીંયા વેપારી શું કહે છે કે હે રાજા, તમારી રાજસભામાં ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી લોકો બિરાજે છે, તે આ પુત્રીઓનું નિરીક્ષણ કરી તેના મૂલ્યનું ભેદ અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. અતઃ તેથી આથી, તાન ઇવ તેથી તેને જ આનું રાજસભા સદસ્ય એતત પૂછતું ઇતિ, તેથી આનું કારણ તમે રાજસભાના સદસ્યોને પૂછો. નૃપ ઉપસ્થેભ્ય રાજસભા સદસ્યેભ્ય પુત્લિકાના મૂલ્યમ તત્ર ચ કારણ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન, કે રાજા છે એ રાજસભામાં ઉપસ્થિત સદસ્યોને પુત્રીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા નિવેદન કરે છે. એટલે રાજા છે એ પોતાની સભામાં જે સદસ્યો બેઠા છે લોકો, એમને વિનંતી કરે છે અથવા તો જણાવે છે કે ભાઈ આમનું મૂલ્ય અને એનું જે મૂલ્ય અલગ અલગ છે તે અને તેના ભેદનું કારણ જણાવો. નૃપસ્ય નિવેદમ અનુસરંત બહવો વિચક્ષણા સમાગત્ય પુત્લિકાના મૂલ્યભેદમ તત્ર સ કારણમ જ્ઞાતુ પ્રયત્ન કુર્વંત, બરાબર, કે ભાઈ રાજાના નિવેદનને અનુસરતા ઘણા બુદ્ધિશાળી લોકો સમાગત્ય એટલે કે આવીને પુત્લિકાના મૂલ્યભેદમ તત્ર સ કારણમ જ્ઞાતુ પ્રયત્ન, કે ભાઈ મૂર્તિઓનું જે મૂલ્યનું ભેદ છે તે અને તેનું કારણ જાણવા માટે, બરાબર, પ્રયત્ન કૃતવંત, કે ભાઈ પ્રયત્ન કરે છે, પરંતુ કોપી તત્ર સફલો ન ભવત, પરંતુ કોઈને સફળતા મળતી નથી. એટલે કે રાજાએ વિનંતી કરી એટલે રાજસભામાં બેઠેલા દરેક સભ્યો છે એ પુત્રીઓનું નિરીક્ષણ કરે છે અને તેનું મૂલ્યનું ભેદ અને એનું કારણ શોધવા પ્રયાસ કરે છે, પણ કોઈને સફળતા મળે નહીં, કોઈને કાંઈ ખ્યાલ આવ્યો નહીં. તત અસો, ત્યાર પછી નૃપ તત્કાર્ય મંત્રીને સમર્પિતમાં, ત્યાર પછી રાજાએ તે કામ છે એ મંત્રીને સોંપ્યું, સમર્પિતમાં સોંપી દેવું. ચતુર્મંત્રી ઉત્થાય, એટલે કે ચતુર્મંત્રી છે ઊભા થાય છે. દિનત્રયા અંતરમ અહમ એતત વિજ્ઞાય ભવે નિવેદિષ્યામિ ઇતિ નૃપાય સવિનયમ અકથ્યત, એટલે મંત્રી છે ઊભા થાય છે અને એવું કહે છે દિનત્રયા અંતરમ અહમ, બરાબર, 3 શબ્દો છે, દિન ત્રયા અંતરમ અહમ, આમ તો 4, અહમ એટલે કે હું, દિનત્રયા એટલે કે 3 દિવસ, અંતરમ એટલે કે પછી, એતત વિજ્ઞાય કે તે જણાવીને, ભવતે એટલે કે તમને,
નિવેદયિષ્યામિ ઇતિ એટલે કે જણાવીશ. એટલે મંત્રીશ્રી તરત ઊભા થાય છે અને એવું કહે છે રાજાને કે 3 દિવસ પછી આ જાણી અને હું તમને જણાવીશ. નૃપાય સવિનયમ અકથ્યત. આ રીતે રાજાને તે વિનયપૂર્વક કહે છે. એટલે મંત્રીશ્રી પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને રાજાને વિનયપૂર્વક એવું કહે છે કે 3 દિવસ પછી હું એમનું કારણ તમને જણાવીશ. નૃપ તથાસ્તુ ઇતિ કથિત્વા રાજસભામાં વિસર્જિતવાન. એટલે રાજાએ તેમ થાવો એમ કહી અને રાજસભાને વિસર્જન કરી. ટૂંકમાં અહીંયા સભા છે પૂરી થઈ છે, દરેક લોકો જતા રહે છે. મંત્રી તાહ પુત્લિકા સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ. કે મંત્રી છે એ તે પુત્રીને લઈને, તે મૂર્તિને લઈ અને પોતાના ઘરે આવે છે. ગૃહમ આગત્ય ઘરે આવીને પરિશ્રાંતા કે ભાઈ અપી એટલે કે થાકેલા હોવા છતાં, પરિશ્રાંતા મીન્સ થાકેલું હોવું, પરિશ્રાંતા અપી થાકેલા હોવા છતાં, બુભિક્ષો અપી ભૂખ્યા હોવા છતાં, પરિશ્રમ બુભુક્ષા સ ઉપેક્ષ એટલે કે પરિશ્રમ એટલે કે થાક અને ભૂખને ઉપેક્ષ એટલે કે ઉપેક્ષા કરીને, ધ્યાને લીધા વગર, સર્વાની દિનાની કાર્યાની પરિત્યજ્ય કે બધા જ રોજ બરોજના કાર્યનો ત્યાગ કરીને, તા પુત્રિકા સૂક્ષ્મ ક્ષિક્યા પરીક્ષતે કે તે મૂર્તિઓનું એ સૂક્ષ્મ એટલે કે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે. તતઃ પછી સપુત્રિકા નામ કર્ણેષુ ચિત્રમ એકમ પશ્યતિ. બરાબર કે ભાઈ મૂર્તિઓને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે છે એટલે પછી શું રહેશે? તતઃ પછી સ એટલે કે તે પુત્રિકા નામ કર્ણેષુ ચિત્રમ એકમ પશ્યતિ કે મૂર્તિઓના કાનમાં એક છિદ્ર જોવે છે, એક કાણું જોવે છે. કિમર્થ ઇદમ ચિત્રમ ઇતિ ચિંતયત તસ્ય મનસી અકસ્માકેન વિચાર સમ ઉત્પન્નમ. કિમર્થમ ઇદમ એટલે કે આ શા માટે, ચિત્રમ બરાબર કે ભાઈ આ છિદ્ર શા માટે, ઇતિ ચિંતયત એમ વિચારતા, તસ્ય મનસી તેના મનમાં, અકસ્માત એક એટલે કે અચાનક જ એક, વિચાર સમ ઉત્પન્ન કે અચાનક એક વિચાર ઉત્પન્ન થયો. બરાબર કે ભાઈ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા હતા એટલે તરત એને મૂર્તિના કાનમાં એક ચિત્ર દેખાણું, કાણું દેખાણું. એટલે શું કીધું કે ભાઈ આ કાણું શા માટે એમ વિચારતા તેના મનમાં અચાનક જ તે એક વિચાર ઉત્પન્ન થયો, વિચાર આવ્યો. તમ અનુસરણ અસો પુત્લિકા નામ કર્ણે એકા શલાકા પ્રાક્ષિપત. તેને અનુસરતા, એને અનુસરતા કે એને જે વિચાર આવ્યો તો તે બરાબર ચિત્ર લઈને એના મનમાં જે વિચાર આવ્યો તેને અનુસરતા, પુત્લિકા નામ કર્ણે એકા શલાકા પ્રાક્ષિપત કે ભાઈ મૂર્તિના કાનમાં એક શલાકા, શલાકા મીન્સ સળી, બરાબર હળી કહીએ, સળી પ્રાક્ષિપત એટલે કે નાખી. પોતાના વિચારને અનુસરીને મૂર્તિના કાનમાં એને જે ચિત્ર જોયું એ ચિત્રમાં એક હળી નાખે છે. સર્વાસુ પુત્લિકાસુ પ્રાક્ષિપતાયા યા શલાકાયા પરિણામ ત્રયમ પ્રાપ્તમ. બરાબર બધા જ પુતળીમાં અથવા તો મૂર્તિમાં નાખેલી સળીઓના 3 પરિણામ આવી. એટલે 3 મૂર્તિના કાનમાં એ સળી નાખે છે મંત્રી કે સર્વાસુ પુત્લિકાસુ બધી જ પુતળીમાં પ્રક્ષિપતાયામ કે ભાઈ નાખેલી, શલાકાયામ કે સળીઓના, પરિણામ ત્રય પ્રાપ્તમ કે 3 પરિણામ પ્રાપ્ત થયા. એકસ્યા પુત્લિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માત કર્ણાત બહિ નિર્ગતા કે ભાઈ એક પુત્રીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. દ્વિતીયાયા પુત્લિકાયા કર્ણે પ્રક્ષિપતા શલાકા મુખાત બહિ નિર્ગતા. બીજી મૂર્તિના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી ગઈ. તૃતીયાયા પુત્લિકાયા કર્ણે પ્રક્ષિપતા શલાકા ઉદરમ ગતા કે ભાઈ ત્રીજી મૂર્તિના કાનમાં નાખેલી સળી ઉદર એટલે કે પેટમાં જતી રહી. ન પુનઃ બહિ સમાગતા કે ફરીથી બહાર આવી નહીં.
અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિંતો ભૂત્વા દિવસામ યાપયતિ કે આનાથી પ્રસન્ન થઈને મંત્રી નિશ્ચિત બનીને ચિંતા રહિત થઈને આખો દિવસ પસાર કરે છે. યાપયતિ એટલે કે વિતાવે છે, પસાર કરે છે. તૃતીય દિવસે અસો રાજસભાયામ ઉપસ્થાય પુતલિકા પ્રદર્શન ક્રમશ મૂલ્યમ વિજ્ઞાપયતિ કે ત્રીજા દિવસે રાજસભામાં ઉપસ્થિત થઈને મૂર્તિઓનું ક્રમશ મૂલ્ય જણાવે છે કે આ મૂર્તિનું મૂલ્ય 1 રૂપિયો છે, આ મૂર્તિનું મૂલ્ય 1000 રૂપિયા છે, આ મૂર્તિનું મૂલ્ય લાખ રૂપિયા છે. તમ મૂલ્યમ વણિકે સર્વથા અવમોદયત અને તે મૂલ્યનું વણિક એટલે કે વેપારીએ અવમોદયમ એટલે કે સમર્થન કર્યું કે ભાઈ બરાબર મૂલ્ય કહ્યું. તત પછી આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદનસ્ય કારણમ પુચ્છતિ ત્યાર પછી આશ્ચર્યચકિત થયેલા રાજાએ મૂલ્યભેદ કિંમતનો તફાવત છે એનું કારણ પૂછ્યું. કારણમ વિજ્ઞાપયન વણિક કથ્યતિ કારણ જણાવતા વણિક કહે છે, હે નૃપ, હે રાજા, મયા પ્રથમાયા પુતલિકાયા મૂલ્યમ રૂપ્યકમ અત્ર કથિતમ કે મેં પ્રથમ મૂર્તિનું મૂલ્ય 1 રૂપિયો કહ્યું હતું. યતોહિ કારણ કે એતસ્યાહ કર્ણે પ્રક્ષિપતા સા શલાકા દ્વિતીય કર્ણાત બહિર્નિર્ગચ્છતિ કેમ કે એના કાનમાં નાખેલી એક કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી જતી હતી. ય જન બરાબર કે જે માણસ, ય એટલે જે જન એટલે માણસ, હિતકરાનમ વચનમ એક કાને સુનોતિ કે જે માણસ હિતકારક વચન એક કાનેથી સાંભળે છે, બરાબર લિસન કરે છે, સાંભળે છે. અપરસ્માત કર્ણાત બહિ નિષ્કાસયતિ અને બીજા કાનેથી બહાર કાઢે છે. તસ્ય મૂલ્યમ અપી રૂપ્યકમ અત્ર ભવતિ તેનું મૂલ્ય 1 રૂપિયા સમાન છે. એટલે વણિક એમ કહે છે કે જે માણસ હિતકારક વચન એક કાનેથી સાંભળે છે અને બીજા કાનેથી કાઢી નાખે છે તેનું મૂલ્ય 1 રૂપિયા સમાન છે. દ્વિતીયાયા પુત્લિકાયા મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ કથિતમ કે ભાઈ બીજી મૂર્તિનું મૂલ્ય મેં 1000 રૂપિયા કહ્યું હતું. યતોહિ કારણ કે એતસ્ય કર્ણે પ્રક્ષિપતા શલાકા મુખા નિર્ગચ્છતિ કેમ કે એના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર આવી જતી હતી, નીકળી જતી હતી. એક જન હિતકરમ વચનમ કર્ણાભ્યાસ સુનોતિ કે જે માણસ હિતકારક વચન કાનેથી સાંભળે છે તદ અંતરમ અસો ત્યાર પછી તે વાતને તદ હિતકરમ વચનમ પરેભ્ય ઉપદેશતિ ત્યાર પછી તે હિતકારક વચન છે એ પરભ્ય એટલે કે બીજાને, અન્યને ઉપદેશતિ એટલે કે ઉપદેશ આપે છે, કહે છે. પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે પરંતુ પોતે એમાં પ્રવૃત્ત થતો નથી. એતાદસ્ય અસ્ય ધનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપિયા માત્ર ભવતિ આ પ્રકારના લોકોનું મૂલ્ય 1000 રૂપિયા સમાન છે. એટલે બીજી મૂર્તિમાં શું કીધું કે એ કાનમાંથી સળી નાખે છે અને મુખમાંથી બહાર નીકળી જાય છે. એટલે કે જે માણસ છે હિતકારક વચન સાંભળે છે અને મુખેથી એટલે કે અન્ય લોકોને ઉપદેશ આપે છે પરંતુ પોતે એ વાતમાં પ્રવૃત્ત થતો નથી, એ વ્યક્તિનું મૂલ્ય 1000 રૂપિયા સમાન છે. તૃતીયાયા પુત્લિકાયા મૂલ્યમ લક્ષ રૂપ્યકમ કથિતમ ત્રીજી મૂર્તિનું મૂલ્ય 1 લાખ રૂપિયા કહ્યું છે. યતોહિ કારણ કે એતસ્ય કર્ણે પ્રક્ષિપતા શલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે કેમ કે એના કાનમાં નાખેલી સળી છે પેટમાં જતી રહેશે, બહાર નીકળતી નથી. ય જન હિતકરમ વચનમ કર્ણાભ્ય શૃણોતિ જે માણસ હિતકારક વચન કાનેથી સાંભળે છે તદ અંતરમ અસોતત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તતઃ પરિપાલ્યતે કે જે માણસ હિતકારક વચન કાનેથી સાંભળે છે અને ત્યારબાદ તે હિતકારક વચન પોતાના મનમાં ઉતારીને જીવનના યથાયોગ્ય સમયે તેનું પાલન કરે છે, બરાબર. એતાદશ જનસ્ય મૂલ્ય અધિકમ સ્યાદતિ કે આ પ્રકારના લોકોનું મૂલ્ય અધિક છે, બરાબર. ઇતિ વિચારી એમ વિચારીને એતાદસ્ય કે આ પ્રકારના જનસ્ય એટલે કે લોકોનું મૂલ્યમ અધિકમ સ્યાત કે મૂલ્ય વધારે હોવું જોઈએ. ઇતિ વિચાર્ય એમ વિચારીને
अस्य मूल्यं लक्षरूप्यकात्मकं निर्धारितम् अस्ति કે એમ વિચારીને આનું મૂલ્ય 1 લાખ રૂપિયા નિશ્ચિત કર્યું છે, નિર્ધારિત કર્યું છે. સમાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિક ચિંતનમ નિહિતમ અસ્તિ કે સમાન મૂર્તિઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. બરાબર. ઓકે મિત્રો, તો આજનું આપણું જે ગદ્ય છે પુતલિકા પરીક્ષા કે ભાઈ પુતળીઓની પરીક્ષા, મૂર્તિઓનું પરીક્ષણ, બરાબર, અથવા તો નિરીક્ષણ, એ અહીંયા પૂર્ણ થાય છે. એક સરસ મજાનો આપણને બોધ આપી જાય છે કે ભાઈ જે હિતકારક વચન આપણે સાંભળીએ છીએ, બરાબર, જે લોકોના જીવનમાં આપણને ઉપયોગી છે, સર્વ સમાજ માટે, લોકો માટે હિતકારક છે, બધાને ઉપયોગી નીવડે એવા છે, એવા વિચારોને, એવા જ્ઞાનને આપણે ગ્રહણ કરી અને જીવનના યથાયોગ્ય સમયે એને પ્રગટ કરવું જોઈએ, બરાબર, અમલમાં મૂકવું જોઈએ. ઓકે, અસ્તુ.